હાલો નમસ્કાર મિત્રો, આપણે જવું છે આજે બારે અને આજે એક ભાઈની કોમેન્ટ હતી કે ભૂતળા દાદાનો વિડીયો બનાવો બારાવાળાનો, તો આજે જવું છે અને દર્શન કરવા છે. તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો. જો અમારો ભાણો મળી ગયો છે ભાઈ, આ અજ્જુ ખેડૂત પુત્ર જુઓ ઓચિંતાના. અને અમે જાય છે બે ફફડાટે હું મામા જાય છે, હું 100% મામા જ છે. હું જો ભાઈ અમે મામો ભણે હારે થઈ ગયા છે અને વિડીયો બનાવવા હું તો જાઉં છું આજ પહેલો ઓલો, પણ મને કાંઈ એનો નંબર મારી પાસે હતો નહીં એટલે ફોન ન કર્યો. મારા બાપા નંબર હોય પાછો. હા, તે હવે હું એમ કરીશ. અને અચાનક મળી ગયા અને હવે બે જઈએ. આ અમારે ભાણો છે અજય, અને એને ખૂબ ભૂતળા દાદાના વિડીયો વાયરલ કરેલા છે, બહુ મસ્ત વિડીયો બનાવેલા છે. અને આજે અમે જઈએ છીએ, તો કન્ટિન્યુ વિડીયોમાં લાગી રહેજો બધા મિત્રો. હા, તમે જંગલ બતાડો મામા. આમ જો જંગલ જો આ ભૂતળા દાદાની ધજા જુઓ. અહીંયા અમારે આ છે ને કોઈ યાત્રાળુ આવે ને ભૂતળા દાદાના દર્શન કરવા, તો એને આ નિશાની આપેલી છે. અને આ રીતે જો આ જંગલ છે ને, અને ગાડીઓ અમારી એવી જ છે, ખખડ ધજ જ અહીંયા લઈને આવવી પડે. તો આ અમારા ભાણાની ગાડી કેવી છે અને જો આ મારી એવી જ છે, આમાં કાંઈ ફેર નથી. જો આમાં મારે એવું જ બધું ખખડી ગયેલું છે. તો એવી ગાડી હાલે, આવી જ ગાડી અહીંયા હાલે. આમાં જો તમે નવી ગાડી ન હાલે ને. તો હવે જઈશું મિત્રો સીધા દાદાએ જઈએ. હવે વચ્ચે તમને આવો જ રસ્તો બધો આવે છે, તમે સમજી લેજો. 4 કિલોમીટર સુધી ગામથી. હાલો નમસ્કાર મિત્રો, આપણે આ ભૂતળા દાદાના સ્થાનકથી થોડા દૂર રહ્યા છીએ અને હવે અહીંથી મોટરસાઇકલ ચાલે એમ નથી, એટલે મોટરસાઇકલો જો અહીંયા બધા દર્શન કરવા વાળા શ્રદ્ધાળુઓની પડી છે. અહીંયા જુઓ આ બધી મોટરસાઇકલો પડી છે, કેટલા માણસોની મોટરસાઇકલો છે. અને અમારે જો ભાણોથી આગળ છે. અને તો આપણે હવે ભૂતળા દાદાએ જઈ. જો આ મોટરસાઇકલો અહીં પડી છે અને આપણે પણ અહીં મૂકી દીધી. જો આજ ઘણા જ યાત્રાળુઓ આવેલા છે ભૂતળા દાદાના દર્શને. અને અહીંથી જો મિત્રો છે ને આવી રીતે આ રેતી હોય એટલે ગાડી હાલે એમ છે નહીં. કાં પણ હા મામા, જો અહીંયા જો કે નાખવાળા ગાડી છે બગાડી દે દાદાના થાનકે, પણ અહીંયા મેકી દેવી સારી, ખોટી પણ આમ તોડાવી. હા, એટલેથી હાલીને આપણે દાદાના દર્શને જઈએ. આજથી જોવો ને આમ 3-4 વર્ષો પહેલા તો પબ્લિક બહુ ઓછો હતું આમ આપણા ગામના, આજુબાજુના ગામના. બાકી બહારની પબ્લિક કોઈ ખબર જ નહોતી. અત્યારે જો આ સ્થાનકે જીગા શું કે માણસો ખૂટતા નથી, એટલા માણસો દરરોજ આવે છે દાદાના દર્શન કરવા. ને એટલું દાદાનું નામ ઊંચું છે. બાકી તો હવે સીધા દાદા આવું ઘનઘોર ગાંડા બાવળનું જંગલ. અને અમારા મેથળાના જંગલની અંદર તો સિંહ અને દીપડા ને એવું ખૂબ જ છે, પરંતુ દાદાના દર્શને આવી અહીંયા કોઈ એમને જોવા મળતા નથી. ક્યારેક અનાયા છે દર્શન થઈ જાય, બાકી કોઈ અહીંયા દીપડાની કે એમને બીકર નથી. કારણ કે અહીંયા દાદાની દયા ખૂબ છે અમારા ગામ માથે. અને ગમે તે દર્શન કરવા વાળા યાત્રાળુઓને કોઈ પણ જાતનું અહીંયા મુશ્કેલી પડતી નથી. અને જુઓ દાદાની ધજા બતાડી. મિત્રો આવી ગયા આપણે ભૂતળા દાદાના સ્થાનકે. અને જુઓ સરસ મજાનો શેડ બનાવી નાખેલો છે. આપણે 1 વર્ષ થઈ ગયું રાઈટ અહીંયા આવ્યા નહોતા, અને આજ પહેલવેલા આ વર્ષની અંદર આવ્યા છીએ. અને બહુ સરસ મજાની જગ્યા થઈ ગઈ. પણ અત્યારે ઉનાળાના દિવસો ચાલે છે એટલે આ તડકો ભૂકા કાઢે ને અહીંયા એકલી રેત જ છે દરિયાની. અને પાપડ નાખ્યો હોય તો શેકાઈ જાય, સીણા શેકાઈ જાય, સિંગ શેકાઈ જાય, બધું શેકાઈ જાય. તો હવે આપણે અહીંયા કયું જગ્યાની અંદર દાદાના દર્શન કેવી રીતે લોકો કરે છે એ પણ આપણે જણાવી દઈશું. અને હવે અહીંયા એક સેલ્ફી પોઈન્ટ માટે ભૂતળા દાદાના નામનો બોર્ડ મારેલો છે. જુઓ ભાઈ, આ છે ને ભૂતળા દાદાના સોરું ગામ ભૂતેશ્વર મવાવાળાએ આ એક સેલ્ફી પોઈન્ટ માટે ભૂતળા દાદાના નામનું બોર્ડ અહીંયા મારેલું છે. અને આ ભૂતળા દાદાનું સ્થળ છે એ મેથળાની હદમાં આવે. અહીંયા અમારે બારું હતું, જે બગડ નદી જે ભળી ને
સમુદ્રની અંદર. એનો આ કિનારો છે, બારાનો કિનારો, અને અત્યારે બંધારો બની ગયો એટલે અહીંયા કોઈ પાણી આવતું નથી. હવે બંધારામાં રોકાઈ જાય છે અને વધારાનું પાણી છે એ પહેલી બાજુ કોટડા તરફ એનો નિહાર મૂકેલો છે બંધારાનો, એટલે એ તરફ હવે બારું પડ્યું છે. ને અહીંયા અમારે સમુદ્રના પાણી ક્યારેક ક્યારેક ભૂતળા દાદાના શરણ પખાળવા આવતા છે એવું જણાય છે. તો ચાલો આપણે જોઈશું હવે બીજું જે કાંઈ દાદાનું મંદિર છે અને દાદાની એમ કહેવાય કે ખાંભી છે એના આજે દર્શન કરીએ. જય ભૂતળા દાદા. હાલો ભાઈ, આવી ગયો હવે. આપણે દર્શન કરીશું અને અહીંયા ઘણા જ વર્ષોથી દાદાનું સ્થાનક છે અને અમે અવારનવાર અહીંયા દર્શને આવતા હોઈએ છીએ. તો આજે એવો સંજોગ થયો કે ઘણા જ બધા માણસો અમારા ગામના તથા બાર ગામના બધા દાદાના દર્શન કરવા માટે આવેલા છે અને હવે આપણે દર્શન કરી લઈએ. આ બધું દેવું કામ તો અગરબત્તી નથી લેવા. જેની હોય એની કીધું કા. જય હાલો ભાઈ, આપણે દાદાના એક સ્થાનકની માથે શેડ આ વર્ષે જ બનેલો છે અને એ કોઈ અજયભાઈ બારિયા કતપર વાળાએ કરીને એને આ શેડ બનાવેલો છે. તો મિત્રો અહીંયા છે ને એનું સ્કેનર છે. કોઈને આમાં મદદ કરવી હોય તો આ સ્કેનરની અંદર પૈસા નાખજો, તમને દાદા ઘણું આપશે. અને જુઓ સરસ મજાનો પતરા ઈંગલું, પછી અહીંયા છે ને એક લોખંડની જાળી પણ નાખેલી છે. આ સમુદ્ર બાજુ, કારણ કે અહીંયા અમારે સિંહ અને દીપડાનો થોડોક ત્રાસ છે, પણ અહીંયા કાંઈ આ દાદાના સ્થાનકમાં આવવા માટે કોઈ પણ ક્યારેય રંજાડ થયેલ છે નહીં. જો અહીંયા એક શ્વાન એટલે કે કૂતરો પણ અહીંયા દાદાના દર્શન કરવા માટે આવેલો હોય એવું લાગે છે. જો અમારે ભાણો અહીંયા અજુ ખેડૂત પુત્ર એમનો પણ અહીંયા બારાનો એક ખાવત છે. એમના વિડીયો તમે બધા જોયું છે. અત્યારે છે નહીં એમ કે દીપડા સિંહ તો રે જ, મીંદડા ને કૂતરાય રે. હા, બધા રે, કારણ કે અહીંયા પ્રસાદી ને એવું હોય છે એટલે એ ખાઈ જાય અને ખાવા મળે છે. અહીંયા કોઈ માણસો એ માનતા કરેલી હોય એ લાડવા તુવારવા આવતા હોય છે, કોઈ નાળિયેર છે એવું બધું હોય એટલે કૂતરાઓ છે એ ખાઈ જતા હોય છે. હાલો ભાઈ, અહીંયા અમારા યુટ્યુબરો ઘણા છે. અમારે અરવિંદભાઈ સાખટ એ પણ સરસ મજાના વિડિયા ફેસબુક ની અંદર મૂકે છે. અને અમારે સિંગર શું નામ છે બોલો? જયદીપભાઈ ઝાલા. આપણે મેથાણા બંધારે ભૂટદાના સ્થાનકમાં આવ્યા છીએ અને અમારા ખાસ મિત્ર એવા અજયભાઈ ખેડૂત પુત્ર એ પણ આપણને મળી ગયા છે અને દાદાના સ્થાનકમાં આવ્યા છીએ. અને એ બધાની એક એવી ફરમાઈશ છે કે દાદાનું એક મસ્ત મજાનું ગીત સંભળાવું છું. તો એક અજયભાઈ આવ્યો. હે મારા દાદા, તારું સપનું પૂરું કરશે કરશે. હે મારા દાદા, તારું સપનું પૂરું કરશે. તારો લાખોમાં પગાર, તારી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ.
જય ભૂતળા દાદા. દાદા હાટુ ઓલા શું કે સોંપડીમાં નામ લખતા જય ભૂતળા દાદા જય ભૂતળા દાદા આખી સોંપડી ભરીને પછી અહીંયા અમે મેકી દેતા 2016-17ની વાત છે હાલી અમે હાલીને આવતા તેથી ઓલા ઓછા આવતા બાકી આવું જંગલ છે ને બફાઈ જાય એવું છે થોડુંક અત્યારે શૂટ કરે છે બધા બ્લોગરો છે અને આજ અહીંયા એવું આ વાતાવરણ છે ને અહીંયા એવું થશે, પરંતુ ઉનાળાના દિવસો ખરો બપોર છે એટલે થોડોક તડકો બહુ લાગે છે. જો આ સુરત દાદા માથે આવ્યા અને અહીંયા તાપ પડે નીચેલી. આપણે આ ભૂતળા દાદા બારાવાળા કહેવાય, અમારે બારાની સરકાર. હજી હું બાપ બેઠો છું, જય ભૂતળા દાદા એવું બોર્ડ પણ અહીંયા સરસ મજાનું મરાણેલું છે. તો આની માનતાઓ લોકો કઈ કઈ રીતની કરે એ અમારે અજુ ખેડૂત પુત્ર એટલે કે અમારો ભાણો અજય તમને વાત કરશે. એ તો ભાઈ હે ને તમારા અંદર શ્રદ્ધા હોય ને તો થાય, બાકી તો તમને ન માનો તો તમને નો દાદા દર્શન દે, તમારું કામ ન કરે. મારી એક પર્સનલ વાત કરું, મારા ઘણા બધા ભાઈઓ મારો વિડીયો જોઈને કે હજુભાઈ અમે તમારો વિડીયો જોઈને હે ને દાદાને આ માનતા કરેલી, અમારું કામ 3 દીમાં થઈ ગયેલું. ને ત્રીજા દી આવે અને દાદાને સૂર્યમાના લાડવા જે થતા હોય દાદાના લાડમાં ચડાવી દે. એટલે તમે કદાચ ફોટો જોઈને માનતા કરો ને તોય દાદા કામ કરે છે. એ તો શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધા હોય તો થાય. પછી તમે અહીંયા જંગલ છે, જંગલ વિસ્તાર છે, જનાવરની બીક હોય બરોબર. આ જો આપણે અહીંયા બેનું દીકરીઓ બધા આવે બરોબર, કદાચ આદમીને આવે પણ કદાચ એકલા આવે ને તોય વાંધો નથી. અહીંયા તો નકર જો દાદાને હે ને પૈયાલાય સડે, પછી પૈયાલા સડાવેલા પાછા એ લોકો પીવે, આ પીને બેઠા હોય, કોઈ બેન દીકરી આવી હોય તો એ બેન દીકરી નજર ન થાય. દાદા બેઠા ને ત્યાં સુધી એ નજર કરે તો એને મનમાં થાય કે નજર ન કરાય, અગર ભૂકા કાઢ નાખે દાદા બરોબર. એવું છે. આ દીપડા છે, સિંહ છે, જંગલમાં તમે આવો બરોબર, પછી તમને શ્રદ્ધા હોય કે દાદા છે કાંઈ ન થાય એટલે નો જ થાય. પછી હું અહીંયા ઘણી વાર હું આ જંગલમાં જ હોય, આખી રાત મારા વિડીયો તમે જોતા હોય જંગલમાં નાટા મારતો હોય બડો લઈને. ફોરેસ્ટ વાળા કે ક્યાં જા ભાઈ વિડીયો બનાવવા જાવ. હું એકવાર ઓલા મેડમ આવ્યા અમારી પાસે ઠેઠ મહુવાથી, હો હજુ ભાઈ તમારે વિડીયો નહીં બનાવવાના જંગલમાં. દાદા પાસે બીજા દી આવ્યો. હું દાદા મારીમાં ફોરેસ્ટ વાળા મેડમ નો કે કોઈ મેડમ મારી પાસે ગાડી લઈને ઘરે ન આવવા દઈ, કોઈ ફોન ન કર્યો, અત્યાર સુધી કોઈ આવ્યું નથી. મને મેં એટલા વિડીયો બનાવ્યા આમાં બધે આંટા મારીને મારી એક દાદાએ ફોન ને આવવા દીધો. બોલો. અને પેલા અહીંયા બારામાં પાણી આવતું ને એટલે ભૂતળા દાદાનું નામ લઈને ઉતરી જતા આપણે બધા, અને કોઈ અજાણ્યા માણસો હોય ને એને ખ્યાલ ન પડતો હોય તો એ આમાં બહુ હેરાન થતા. આવી પણ એક લોકવાયકા છે કે દાદાનું એમ કહેવાય કે આપણા 2-3 ગામડાની અંદર ઉપર સારી મેર છે અને એમની માનતાઓ બધાની ફળે જ છે. અવશ્ય માનતાઓ હાસા દિલથી કરે તો એની માનતાઓ દાદા પૂરી કરે છે. બાકી તો કઈ નહીં, હું તો મારો એવો ગોલ છે કે ભાઈ બધા જે લોકો અહીંયા આવે ને એક દાદા ફોટો પાડીને સોશિયલ મીડિયામાં ચડાવે. મારો એવું પહેલેથી છે. મારા એવું કઈ નહીં કે હું એક જ બનાવું. હું તો એમ માનું કે બધા લોકો અહીંયા આવે, મોટા મોટા યુટ્યુબરો આવે, દાદા પાસે વિડીયો બનાવે, દાદાનું નામ આગળ જાય. અત્યારે આખા ગુજરાતમાં દાદાનું નામ છે કે અહીંયા બારાવાળા દાદા, ભૂતળા દાદા, મેથળાના બરોબર, કોટડા પાસે તો યા દાદા બરોબર. જેમ ઉનામાં બારાવાળા ભૂતળા દાદા છે, દાદા તો જો કે એક જ છે, થાન થોડુંક અલગ અલગ છે, દાદા તો એક જ હોય. પણ દાદાનું નામ મેં મારા વિડીયોમાં લીધું અને મારું નામ દાદાએ ગુજરાતમાં પડાવ્યું છે બરોબર. હું તો એમ માનું કે બધા લોકો અહીંયા આવે ને થોડા થોડા વિડીયો બનાવે, ફોટો નાખે. અરે આ તો આપણા દાદા છે, આપણો બાપ છે. આમાં વિડીયો બનાવીને ફોટો નાખીને તો તમને એમ થાય કે હા હારી ઊંઘ આવે હો રાતે. હું દાદાના વિડીયો બનાવું તો મને બહુ મસ્ત ઊંઘ આવે, ભલે કઈ હોય નહીં આપણી પાસે, તમને મસ્ત ઊંઘ આવે, શાંતિ મળે. તો સરસ મિત્રો, ઘણી વાતો કરી મેં અને આજે તમને સૌને મારા ભૂતળા દાદા બારાવાળાના દર્શન કરાવ્યા અને આખો વિડીયો તમે જોયો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખીને કોમેન્ટ કરજો. અને અહીંયા આ સ્થળ આવેલું છે અમારા તળાજા તાલુકાનું સેવાળું ગામ એટલે કે મેથળા, અને ઊંચા કોટડાથી પૂર્વ તરફ અહીંયા ભૂતળા દાદાની ધજા કોટડાથી પણ બતાય છે. તો જે કોઈ યાત્રાળુને આવવું હોય તો કોટડાથી ચાલીને પણ આવી શકશે અને કોટડાથી મોટરસાયકલ જેવા વાહનો પણ અહીંયા ભૂતળા દાદાના સાનિધ્યમાં આવી શકે છે. તો અહીંયા મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ. જય ભૂતળા દાદા.